રાજકોટમાં પણ 44 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે. અંગ દજાડતી આગ ઝરતી ગરમી અત્યારે પડી રહી છે. રાજ્યના 10 શહેરોનું તાપમાન 42 ડિગ્રીથી વધુ નોંધાયું છે. હવામાન વિભાગે હજુ પણ 48 કલાક માટે હીટ વેવની આગાહી કરી છે. હજુ પણ શક્ય હોય તો બપોરના સમયગાળા દરમિયાન કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળો. નારિયેળ પાણી છે એ બધા જેવા પ્રવાહી છે તેનું સેવન કરવાનું શરૂ રાખવું જોઈએ. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. હજુ પણ તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે, કારણ કે હવામાન વિભાગે હજુ પણ 48 કલાક માટે હીટ વેવની આગાહી કરી છે. ગુજરાત રાજ્યની મારે વાત કરવી છે. અંગ દજાડતી આગ ઝરતી ગરમી અત્યારે પડી રહી છે. એની વચ્ચે હવામાન વિભાગે જે આગાહી કરી છે એ આગાહીથી વધારે લોકો ચિંતામાં મુકાઈ ગયા છે, કારણ કે હજુ પણ 48 કલાકની આજે હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમુક જિલ્લાઓને યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને આ હીટવેવની જે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે એમાં 13 મેના બુધવારની આપણે વાત કરીએ તો 44.1 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી વધારે ગરમ જિલ્લો બની ગયો હતો. સુરતમાં એક જ દિવસમાં તાપમાનમાં 8 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે રાજ્યના 10 શહેરોનું તાપમાન 42 ડિગ્રીથી વધુ નોંધાયું છે. ક્યાંક તાપમાનમાં ક્યાંક ઘટાડો છે તો ક્યાંક વધારો છે, પણ વધારે સરેરાશ આંકડો જોઈએ તો દરેક જગ્યાએ તાપમાનમાં વધારો નોંધાયો છે. હવામાન વિભાગે 13 મે 2026થી જારી કરેલી આ આગાહી 48 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં વધારો થશે. તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ ઘટાડો થવાની અમુક જગ્યાએ સંભાવના છે. 48 કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં 41 થી 45 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે તાપમાન રહેવાની સંભાવના છે. પૂર્વાનું અનુમાન મુજબ આજે અમદાવાદમાં 44 ડિગ્રી, ગાંધીનગરમાં 44, સુરતમાં 34, ત્યારે રાજકોટમાં પણ 44 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે. જે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો અમદાવાદનું આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહ્યું છે. લૂની શક્યતાઓ ત્યાં થોડીક જોવા મળી છે. અમદાવાદનું મહત્તમ તાપમાન જે રીતે મેં વાત કરી 44 ડિગ્રી પ્લસ જોવા મળ્યું હતું. રાજ્યનું સૌથી વધારે ગરમ જિલ્લો બન્યો હતો. એ સાથે જ આપણે 14 મેની વાત કરીએ તો યલો એલર્ટ જેને આપવામાં આવ્યું છે એમાં છે દ્વારકા, રાજકોટનો પણ સમાવેશ છે, અમરેલી, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા અને વડોદરા. ઓરેન્જ એલર્ટ જે બંને જિલ્લાઓને આપવામાં આવ્યું છે એ કચ્છ અને સુરેન્દ્રનગર છે, ત્યાં તો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાત પ્રદેશના બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હીટવેવની સ્થિતિ હજુ પણ ચાલુ રહેવાની શક્યતા છે. એટલે આ તાપમાનની વચ્ચે ખાસ વડીલો છે, પ્રેગ્નેન્ટ મહિલાઓ છે, નાના બાળકો છે, એને ખૂબ ધ્યાન રાખવાની જરૂરિયાત છે. હજુ પણ શક્ય હોય તો બપોરના સમયગાળા દરમિયાન કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળો. સતત શરીરને હાઇડ્રેટ રાખવું. નારિયેળ પાણી છે એ બધા જેવા પ્રવાહી છે તેનું સેવન કરવાનું શરૂ રાખવું, જેથી કરીને લૂ ન લાગી જાય, ડિહાઇડ્રેશન જેવી ઘટનાઓ ન બની જાય અને કોઈ પણ આપણને રોગ કે બીમારી લાગુ ન થઈ જાય. બધી બાબતોનું ખાસ ધ્યાન રાખો. ક્યારથી ચોમાસું બેસે છે અને પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવે છે એ જોવાનું રહેશે. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.